જામનગર દ્વારકા 10,632 વીજ જોડાણો કપાશે. પીજીવીસીએલ દ્વારા બાકી બિલ વસૂલવા મેગા ડ્રાઈવ. જામનગર જિલ્લામાં 7,419 વીજ જોડાણોમાં ₹5.76 કરોડથી વધુની લેણી બાકી છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3,213 વીજ જોડાણોમાં ₹2.11 કરોડથી વધુની રકમ બાકી નોંધાઈ છે. આ મેગા ડ્રાઈવ માટે બંને જિલ્લામાં કુલ 378 ટીમો તૈનાત કરવામાં આવી છે. જામનગર જિલ્લા માટે 267 ટીમો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 111 ટીમો ફાળવવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા અગાઉથી જ તમામ વીજ ગ્રાહકોને બાકી બિલ ભરપાઈ કરવા સૂચના આપવામાં આવી હતી. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ ફક્ત વીજ જોડાણો કાપવાનો છે, નાણાંની સ્થળ પર વસૂલાત કરવાનો નથી. પીજીવીસીએલ દ્વારા બે બિલથી બાકી એવા ગ્રાહકોના મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અંગેનું આયોજન જામનગર વર્તુળ કચેરી ખાતે કરવામાં આવેલ છે. એમાં જામનગર વર્તુળ કચેરી અંતર્ગત બે જિલ્લાઓનો સમાવેશ થાય છે, કે જે એક જામનગર જિલ્લો પોતે અને દેવભૂમિ દ્વારકા. જેમાં જે બાકી ડિફોલ્ટર ગ્રાહકો છે, એટલે કે જે બે બિલથી વધુ ગ્રાહકો છે, એવા ગ્રાહકોના આજે મોટી સંખ્યામાં એટલે કે માસ ડીસી ડ્રાઈવનું આયોજન કરી એમના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમાં જામનગર જિલ્લા અંતર્ગત આજે ફાળવેલ ટીમની સંખ્યા 267, જેમાં સમાવેશ થયેલ ગ્રાહકો એટલે કે કનેક્શનની સંખ્યા 7,419 અને રિકવરીની રકમ 596.72 લાખ. તેવી જ રીતે દ્વારકા જિલ્લા અંતર્ગત ફાળવેલ ટીમની સંખ્યા 111, જેમાં ડિફોલ્ટર ગ્રાહકો છે 3,213 અને રિકવરીની સંખ્યા છે 211.97 લાખ. કે જે ગ્રાહકોએ બે બિલથી વધુની રકમ ભરી નથી, એ બાબતે પીજીવીસીએલ દ્વારા અવારનવાર ગ્રાહકોને જાગૃત કરવામાં આવ્યા છે. છાપામાં પણ એની જાહેરાત આપવામાં આવી છે, મીડિયામાં પણ એની જાહેરાત આપવામાં આવી છે. તેમ છતાં નાણાં ન ભરાતા આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. અને હજુ પણ ગ્રાહકો પોતાના વીજ બિલ પેટેની બાકી રકમ ન ભરે તો આગામી સમયમાં પણ આ ડિસ્કનેક્શન અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જે સર્વે ગ્રાહકોને જાણ સારું.